તો ગોંડલ પંથકમાં વાતાવરણમાં પલટો જોવા મળતાની સાથે જ કમોસમી વરસાદ પડ્યો હતો તો બીજી તરફ દેરડી કુંભાજી પંથકમાં પણ આખો દિવસ વાદળછાયા વાતાવરણ વચ્ચે સાંજના સમયે છાંટા ખરતા જોવા મળ્યા। ગોંડલ પંથકમાં માવઠાની દહેશત વચ્ચે આ વર્ષે ચણા, ધાણા, જીરું, લસણ, ડુંગળી, ઘઉં સહિતના પાકોનું વાવેતર થયેલ હોવાથી ખેડૂતોમાં પાકમાં નુકસાનીની દહેશત વ્યાપી જવા પામી હતી। ખાસ કરીને મરચાના ઉત્પાદન સમયે જ કમોસમી વરસાદના કારણે ખેડૂતો પાક નિષ્ફળ જવાની દહેશત વચ્ચે ચિંતાતુર બન્યા છે। ઓણસાળ ચોમાસું સારું ગયેલું છે, વરસાદ પુષ્કળ પડ્યા છે। અતિવૃષ્ટિના હિસાબે ખેડૂતોના કપાસ, મગફળીના પાક સદંતર નિષ્ફળ ગયા છે। ત્યાર પછી ખેડૂતોએ શિયાળામાં વાવેતર કર્યું છે, પાણી બહુ સારા ચડી ગયા છે, પણ વાવેતરમાં લસણ છે, ડુંગળી છે, ચણા છે, જીરું છે, ઘઉં છે। પણ અત્યારે પરિસ્થિતિ એવી છે કે આકાશની અંદર જુઓ તમે તો ઘટાટો વાદળા છવાયેલા છે, માવઠાની દહેશત ઊભી થઈ છે। હવે જો વરસાદ પડ્યો અને માવઠું થયું તો ખેડૂતોનો આ ટોટલી બધો વાવેલો પાક નિષ્ફળ જવાની ભીતિ છે। ખેડૂતો ખૂબ મુશ્કેલીમાં મુકાયેલા છે। ગોંડલ પંથકમાં અત્યારે વાદળછાયું વાતાવરણ છે, વરસાદ થાય એવી દહેશત છે। મરસીનું મારે વાવેતર છે, મરસી અત્યારે પાક ઉપર આવી છે અને જો વરસાદ થાય તો મને મરસીના પાક ઉપર વધારે પડતી નુકસાની થાય એમ છે।